જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજે આપણે વિષય લેવાના છે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂર વર્ગને કઈ રીતે આ પ્રશાસનના પાપે હેરાન થઈ રહ્યા છે એ વિશે આપણે બોલવાનું છે. તમે વિડીયો જોતા રહેજો અને આ વિડીયોમાં તમને અપડેટ જોવા મળશે. કારણ કે આ વિડીયો જે બનાવ્યો છે એ બધા જે હકીકત હોય છે એ જ બનાવવામાં આવે છે. પ્રશાસનને કારણે વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે, ગરીબો પણ હેરાન થઈ રહ્યા છે અને ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે. આનું મુખ્ય કારણ હેતુ હોય તો જે ગાંધીજીના 3 બંદરો હતા એ એકને મૌન રહેવાનું, એકને સાંભળવાનું નથી અને એકને બોલવાનું નથી. તો આ રીતનું એ મૌન જે આપણે રહ્યા છે એનું કારણ આપણે આ બધું થયું છે. આ વિદ્યાર્થીઓ જે કોઈ 5 મિનિટ 2 મિનિટ મોડા થયા હોય એનો આખા વર્ગની જિંદગીની ભવિષ્યનું એને કોઈ વિચાર્યા વગર આ પ્રશાસને એને કાઢી મૂક્યા. કારણ કે એ દીકરીઓના મા બાપ પગે પડે, વિદ્યાર્થીના મા બાપ પગે પડીને પણ માનતા હોય છે, પણ આ લોકો ગરીબોની વાત માનવા તૈયાર નથી. કારણ કે ગરીબી શું છે એ આને આ ખાખરાની ખિસકોલીઓને શું ખબર હોય. ગરીબી તો આને કહેવાય. મિત્ર, તમે જુઓ, એક ઘઉંનો દાણો વીણીને જે એનું પેટ ભરણ પોષણ કરી રહી છે. ઓલાને તો થાળી અને એક સિસોટી મારીને લાકડી દંડો આડો કરીને પૈસા લેનારી જે 50% લોકો જે છે એ આવું કરતા હોય છે. એના ગરીબીમાં એ કાંઈ જાણવાના નથી. કારણ કે ગરીબ કાયમિક માટે ગરીબ થાય એવું આ પ્રશાસન વિચારી રહી છે. અને કારણ કે અંગ્રેજો જે વયા ગયા છે, પણ મને નથી લાગતું કે આ રીતે નથી ગયા. કારણ કે આજે પણ છે. કારણ કે અંગ્રેજોએ પણ આ જ આપણો ઉપયોગ કર્યો હતો. આ જેસીબીવાળા જે છે એ કોના છે? આપણા જ છે. એમાં ડ્રાઈવરો છે તો એ કોના છે? આપણા જ છે. એ જ આપણને હેરાન કરે છે. તો પેલા અંગ્રેજો હતા એ પણ આ રીતે કરતા હતા. જે આ દેશને ગુલામી અને આ ગરીબોને મારવા માટે જે એની સ્થાપના, પોલીસને જે સ્થાપના કરી ત્યારે ખાખી વર્દી પહેરાવી દીધી, એને નામ પોલીસ આપી દીધું અને એ જ આ પોલીસો અને મારતા અને પકડી અને ગુલામીમાં લઈ આવતા. એ જ આ સ્થિતિ આજે પેદા થઈ છે. કારણ કે અંગ્રેજો આજે પણ આ દેશની અંદર છે એવું પણ ફાઇનલ થઈ જાય. મોગલો તો 600 વર્ષ રાજ કર્યું છે, 200-250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું છે, પણ આજના જે અંગ્રેજો જે આ રાજ કરી રહ્યા છે એ તો માત્ર ગરીબોને જ હેરાન કરવા માટે એ 250 વર્ષ જે રાજ કર્યું છે એનું આજે ઉદાહરણ આપણને નજરે દેખાડી રહ્યા છે કે અંગ્રેજો અમે કઈ રીતે પહેલાં હેરાન કરતા હતા 70 વર્ષ પહેલાં, એ આપણને નજરે ટાણે દેખાડી રહ્યા છે. એનું કારણ છે કે આ ચિત્ર આજના યુવાને ન જોયું હોય, આજના ખેડૂતોએ ન જોયું હોય. કારણ કે એને બીજું કાંઈ સૂઝતું નથી. ગરીબી રહેવી જોઈએ અને આ રીતનું બધું એ લોકો કરતા હોય છે. તમે જોવો છો, આ એક દીકરી દિવ્યાંગ છે તો એના તમામ માટલા ફોડી નાખવામાં આવે. એટલે ભાઈ 2 આંખે બિસાડી લૂલી છે તો એના માટલા ફોડી નાખવામાં, ત્યારે એના નગરોળ પ્રશાસન જે પોલીસ, હું એમ કહું છું, જે ઊભા છે એની માને પેટે એ પાટા જે જન્મ છે એના કરતાં પથ્થર જન્મ હોત ને તો સારું હતું. કારણ કે એ પણ એવું વિચારી ન શક્યા કે આ દિવ્યાંગ છે તો એને માટલા આપણે ન ફોડવા જોઈએ. તો એમાં જેસીબીવાળો જે બેઠો છે એ ખરેખર અંગ્રેજો નહીં પણ મોગલો અને અંગ્રેજોની બેયની પેદાશ હશે એવું મને દેખાઈ રહ્યું છે. તો જ આ માટલા એ ફોડતો હોય. આવી રીતે ખેડૂતોને પણ એ રીતે હેરાન કરતા હોય છે. એટલે અંગ્રેજો ગયા નથી, આજે પણ છે. એટલે આટલું કંઈ વિનું તમે જાગો. જો તમે નહીં જાગો તો આ અંગ્રેજની પેદાશ જે છે એ આપણને શાંતિથી રહેવા નહીં દે. કારણ કે નગરપાલિકા, મહાનગરપાલિકા કે જે કોઈ એમાં આવતા હોય તેમાં જેટલા તંત્રો આવતા હશે, જેટલા એમાં શાખા આવતા હશે, આ સિવાય એ બધા આપણા જ છે. છતાં પણ એને આપણને હેરાન કરવા સિવાય અને આપણું લોહી કઈ રીતે શોષવું અને ગરીબો કઈ રીતે જેનું જાણે એના બાપની જે પેઢી હોય એ રીતે વર્તમાન કરી અને આ આપણા નોકરો થઈને આપણી ઉપર હુકમ ચલાવી રહ્યા છે. એટલે આપણે સમજી જવું જોઈએ કે દીકરા ઉપર બાપ ઉપર દીકરો જ્યારે હુકમ ચલાવતો હોય એટલે સમજી જવાય બાપને કે હવે આને કાં નોખો થઈ જાય કે આપણે નોખું થઈ જવું. એટલે એ બારામાં સમજીને આપણે બધાને એક થઈ અને જાગવું અને આને સામે લડો. ઓલા ગોળા અંગ્રેજો હોયા ગયા છે. આ કાળા અંગ્રેજો પાછા જે પેદા થયા એના સામે આપણે લડવા માટે આપણે તમામ યુવાન ધન, તમામ ખેડૂતો, તમામ મજૂરો તમે જાગો. કારણ કે આ લોકોને બીજું કાંઈ, જો તમે શાંતિથી તમને બકાલાના ધંધા કરવા દે નહીં, શાંતિથી તમને કાંઈ હાલવા ન દે, તમને હરખે રહેવા ન દે, તમારા ઝૂંપડા હોય પાડી નાખવામાં આવે. એટલે ભાઈ તમને નાના માણસો જ નજરે ચડાશે. તમારામાં તેવડ હોય તો જાઓ નહીં, લડો નહીં.
પણ ત્યાં તમે નહીં જઈ શકો, કારણ કે તમારા આકાઓ જે બેઠા છે એ આકાઓનું તમે કાંઈ નહીં કરી શકો, કારણ કે માત્ર ગરીબ છે એને ગરીબ કઈ રીતે બનાવવો અને આ દેશને ગુલામ કઈ રીતે બનાવવો, આ રીતે સિવાય તમે કોઈ વિચારતા નથી. આજનું આ પ્રશાસનને સામે મારે આંગળી સીંધું છું. આ પ્રશાસન નગરપાલિકાની અંદર આવતું હોય કે મહાનગરપાલિકાની અંદર આવતું હોય, પણ તમારે માનવતા તમારામાં મરી વળી છે એ ફાઇનલ છે. તમે માનવતા તમે ભૂલી ગયા છો, માનવતાને નામે તમે ઝીરો છો. અરે ભાઈ ખાખરાની ખિસકોલી આંબાના રહમાં શું જાણે એવી ગરીબી, અમારી જે ગરીબી છે એમાં તમને શું ખબર પડે. આ રીતે તમામ મારા મિત્રોને વિનંતી કરું છું, તમે જાગો અને જરૂર પડે ત્યારે કોઈ પણ સંગઠનનો સહારો લઈ અને તમે આ વાતને જાગૃત કરો અને આવા પ્રશાસનને સામે લડવા માટે તૈયાર રહેજો. આવા નવા આપણે વિડીયો બનાવતા રહેવું. મારો વિડીયો જોવા માટે તમે બાબુભાઈ 1973 આ કરશો, જે એટલે મારી ચેનલ આવશે, એમાં તમામ મારા વિડીયો બનાવેલા છે. બાબુભાઈ 1973 મારો નંબર એ રીતે લખેલો છે, એ તમે ખોલશો એટલે મારો વિડીયો તમને જોવા મળશે. આવા નવા વિડીયો અવારનવાર આ જે પ્રશાસનને સામે સવાલ ઉઠાવીને હું બનાવતો રહું છું. એટલે વિનંતી કરું છું, જાગો. જય જવાન, જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ.